जय गौ माता। आज तारीख 27/8/2025 बॉर्डर उपरना छोड़ से नारिયેળી છે, કેળ છે, જામફળ છે, આ બધા બોર્ડર ઉપર વાયા છે। આપણું આ 1 એકરનું પ્રાકૃતિક ફાર્મ ઓંબાનું બનાવેલું છે। 5x12 બે હાર વચ્ચે 12, ઓંબાની બે હાર વચ્ચે 12 અને બે ઓંબા વચ્ચે 5 ફૂટનું અંતર। અને એમાં આપણે આ રીતનું આજુબાજુ બોર્ડર ઉપર નારિયેળી અને જામફળ એ લગાવેલા છે। અને 12 ફૂટ અંતર છે, એમાં વચ્ચે હળદર વાવી છે। હળદરનો આવી રીતનો વિકાસ થયો છે। આ થોડી મોડી વાવી હતી એટલે નાનું છે, પણ આનો વિકાસ થયો છે। આવા 5-6 બીડ છે આવા। અને આપણે ઓન ટ્રાયલ બે આંબાના વચ્ચે જે 5 ફૂટ અંતર છે એમાં આપણે આદુ લગાવ્યું છે। આદુનો આવો વિકાસ છે। ત્રણ ચાર લાઈનમાં આદુ છે। બે પાંચ ફૂટનું અંતર છે, જે બે આંબા વચ્ચે 5 ફૂટનું અંતર, એમાં આદુ લગાવ્યું છે। શેરડી પણ લગાવી છે, પણ શેરડીને આ જમીનમાં ઊંધાઈ આવે છે, નમી જાય છે, પાતળી જમીન છે એટલે પણ ટ્રાયલ લગાવી હતી થોડી નાસિકની। ઓંબાની પણ આવી રીતની પાંગર નવી આવવા માંડી છે। અને જે બાકીના જે હાર છે 3-4 લાઈનમાં આદુ લગાવ્યું છે, પછી આપણે હળદર લગાવી છે બે આંબા વચ્ચે। હાલ સુધી આદુ લગાવ્યું છે। આદુ છે અને હવે બાકીની જે લાઈનો છે એમાં આપણે હળદર લગાવી છે। આ બે આંબા વચ્ચે 5 ફૂટનું અંતર છે ને, એમાં આપણે હળદર લગાવી છે। હળદરનો પણ વિકાસ સારો છે। થોડો નિંદામણ બાકી છે, ચાલુ જ છે। નિંદામણનો એટલો બધો ત્રાસ છે કે ન પૂછો વાત। હળદરનો આવી રીતનો વિકાસ થયો છે। આપણે અંદર સરગવા પણ લગાવ્યા છે। 4-5 છોડ સરગવાના છે। અને આમાં શણનો લીલો પડવાશ કર્યો હતો, જે ઓળમાં રહી ગયેલું એ આપણે કાઢીને સાફ કર્યું છે। અને એના પછી હવે બટાકાનો ટાઈમ થશે એટલે બટાકા વવાશે। આ રીતનો હળદરનો વિકાસ છે। પહેલાં જે હળદર છે એ વહેલા વાવેલી છે, અને આંબા વચ્ચે જે વાવી છે બે આંબાના વચ્ચે એ હળદરનો વિકાસ પણ સારો છે। આ રીતનું આજની તારીખમાં ક્યાંક ભીંડા, મરચાં, રીંગણ એવા છોડ છે। બાકી તો આવી રીતની પાંગર હવે નવી થાય છે આંબાની, આવી રીતની। આ રીતનું આપણું આંબાનો આવો હવે પાંગર નવી આવવા માંડી છે। જોઈએ હવે આગળ પછી બટાકા વખતે વિડીયો મૂકીશું। જય ગૌ માતા, ભારત માતા કી જય।